સાંતલપુર તાલુકાના 18 ગામના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર બેઠા। સાંતલપુર તાલુકાના 18 ગામના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે ઉપવાસ પર બેઠા હતા। સાંતલપુર તાલુકામાં રણની અંદર મીઠું પકવી 750 અગરિયાઓ પરિવાર જેમના 4000 લોકોની રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની સાથે અન્યાય થતા ઉપવાસ પર બેઠા છે। પરંપરાગત સાંતલપુર રણની અંદર 10 એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા અગરિયાઓને અન્યાય થતા વન વિભાગની આડીસર કચેરી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે। 20 થી વધારે બહારની કંપનીઓએ મીઠું પકવવા માટે 100 એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે તેવા અગરિયાઓના આક્ષેપ અને અગરિયાઓને કરી રહ્યા છે અન્યાય। અગરિયાઓને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય। બહારની કંપનીઓને ઘી કેળા, સ્થાનિક લોકોને અન્યાય। સાંતલપુર તાલુકાની અંદર મીઠું પકવતા હજારો લોકો થશે બેકાર, કંપનીઓને જમીન આપતા અને અગરિયાઓને અન્યાય કરતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। સુલતાન ઉસ્માન, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હું જાતે બી મીઠું પકવતો આગળ્યો છું। આસપાસ રણમાં પરિવાર સાથે રહી અને મીઠું પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજી રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ, જેથી અમોને રોકવામાં રણમાં પ્રવેશ નથી આપતા। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગરકાટ આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમને કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી, જેથી અમે આજે આડીસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે 18 ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશું। કેટલા અગરિયાઓ? 750 થી 750 અગરિયા પરિવાર જે જાતે મીઠું પકવે।